શું કહેતો હતો બોલ આમાં? તું બોલ, તું શું કહેતો હતો? તું શું કહેતો હતો? તે વિડીયો ઉતાર્યો હે? વિડીયો મેં એમ ઉતાર્યો કે શું કેમ જયરાજ આતાનો વિરોધ કરે તારા અરે, કન? પહેલા મારી વાત સાંભળ. હા જયરાજ આતા તારો બરોબર, મારે એની હારે કોઈ લેવા દેવા નહીં. મારી વાત સાંભળ પહેલા તું. જે બરોબર. અસામાજિક તત્વો હોય ને એનો કોઈ સમાજ હોતો નહીં. અને તારા સંસ્કાર શું હોય ને એ તું વિડીયો ની અંદર જ સાબિત કરો. મારો વિડીયો આજથી લગન નો એક જ જોઈ લેજે કે એની અંદર મેં માં બેન અમારી ગાળીઓ કોઈને નહીં લીધી હોય. અને તારા સંસ્કાર શું હોય ને એ વિડીયો ઉપર એને ખબર પડે અને તું ક્યાં નો હોય મને એ ખ્યાલ. બરોબર, હું પાટણ મેં વિડીયોમાં આખું લોકેશન, ગામ, નામ, તાલુકો, જિલ્લો. મેં વિડીયો તારો જોયો નહીં. મારામાં તારો સ્ક્રીનશોટ આવ્યો. મારે તારો વિડીયો જોયો નહીં. એટલે હું તને એ કહું કે તારું લોકેશન શું હોય તું ચાલો હોય મને ખાલી કે. ગામ કલ્યાણપુરા, તાલુકો હાતલપુર, જિલ્લો પાટણ, પ્લોટ નંબર 115. બરોબર. હા. અને રાજુ આહિર મારું નામ છે. અને હવે હું તને કહું ઈ તું હા પર તે કીધું ઈ મેં સાંભળ્યું. હા કે આપણે ગાર તને કોઈ હવે નથી દેવી. કારણ કે ગાર દઉં તું ભાગી જાવ એટલે ગાર દીધાનો કઈ મતલબ નથી. ના 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 ગાળ એ તમારો સંસ્કાર જ તમારા ગાળી દેવાના. અમારા સંસ્કાર જ નહીં ગાળી દેવાના. એ બરોબર, ઈ તો ગાર જેની હેસિયત હોય ને ઈ દઈ શકે. કોકને ગાર કોણ દઈ શકે? જેનો પૂરો પાવર હોય એના દેવાય, બધા દેવાય. નહીં તાર રેકોર્ડિંગ કરવું હોય કરી લેજે. હા. અને બીજી વસ્તુ હા તું એમ કેશો ને પિન્ટુ, તું એમ કેશો ને જયરાજ નો વરઘોડો કઢાવો છે. મારું રાજીપુર કદી કઢાવી બોલ? અરે ટૂંક સમયની અંદર જયરાજ નો વરઘોડો ના હારે ને તો તું એમ નહીં, એક કામ કર, તું મને ટાઈમ દે કે આટલા દી ની અંદર હું વરઘોડો કઢાવીશ. અસલ પિન્ટુ એક બાપ ની ઓલાદો તો. અરે નીકળશે 110% નીકળશે. ટાઈમ દે, 5 દી 15 દી મહિનો તું ટાઈમ દે, પરફેક્ટ ટાઈમ દે. અરે 15 દિવસ ચાલ ને, 15 દિવસ ની અંદર વરઘોડો ના નીકળે તો મને કહેજે. આજ શું તારીખ છે? આજ શું તારીખ છે? 16 જાન્યુઆરી. 16. રેડી? હા. હવે 16 જાન્યુઆરી એટલે પહેલી તારીખ ના વરઘોડો નીકળે ને? હા નીકળે. બરોબર ભાઈ, આમાં મારામાં રેકોર્ડિંગ થાય, એનામાં રેકોર્ડિંગ થાય હે. હવે પિન્ટુ ને મારે પિન્ટુ થી કોઈ વિડીયો બનાવવો નથી. મારે કોઈ પિન્ટુ ને હવે ગારું દેવાની. પિન્ટુ અસલ એક બાપની ઓલાદ હશે તો એનો વરઘોડો કઢાવશે. રેડી? અને મારો બાપ એક હશે તો પિન્ટુ, હું રાજુ આહિર, ઇમરજન્સી 808, એનો વરઘોડો ના નીકળે તારાથી. રેડી? હા પણ નહીં, આપણે બે હવે એક કામ કર પિન્ટુ હા પર. જો એનો વરઘોડો નીકળશે ને તો હું એની માને છે તું કેમ કરી બોલ શું કરું? તારું સ્વાગત, ફૂલનો હાર લઈને સ્વાગત કરવા ના આવું તો મારા બે બાપ થાય બોલ. અને કદાચ પહેલી તારીખ સુધી વરઘોડો નહીં નીકળે તું શું કરી? તો તું મારા હારું શું કરી? એટલે હું તારો ફૂલ હાલ કરીશ ભાઈ. બાપને બોલે તો હું તારો ફૂલ હાલ કરીશ. તું બોલ્યો કે હું તારો ફૂલ હાલ કરીશ. હું તારો ફૂલ હાલ કરીશ. બોલ, હાલ ના નીકળે તો બોલ. જો મારી વાત સાંભળ, જો આનો વરઘોડો તું કાઢે પિન્ટુ. હા. અરે હું નહીં, મારો આખો સમાજ થઈને, હું એકલો નથી કહેતો. આખો સમાજ થઈને ભાઈ મારી વાત સાંભળ પિન્ટુ. તું ભલે સમાજને સપોર્ટ લે, મને કોઈ વાંધો નથી. બરોબર? તમ તારે સમાજનો સપોર્ટ લઈને કઢાવજે. બરોબર? ઈ તો તને તારી સમાજ સપોર્ટ દેતી હોય, મને મારી દેતી હોય. બરોબર? પણ પહેલી તારીખ ને તું વરઘોડો કઢાવે અને જુનાગઢ મજેવડી દરવાજા રહ્યા ને જ્યાં, હું આવીને જો તારું ફૂલ હારથી તારું સ્વાગત ન કરું તો મારા બે બાપ થાય. તું મારું ક્યાં કરી બોલ? હું તારા ઇલાકામાં આવું છું. અરે તું તારું જે લોકેશન કે જુનાગઢ આવ્યું ને મજેવડી દરવાજા, ત્યાં તું આવીશ બસ. ના, તું રાધનપુર આવજે. અને પાછું એક તને કહી દઉં પિન્ટુ, તું જો તારાથી વરઘોડો ન નીકળે તો રાધનપુર આવીને મારો ફૂલ હાર કરજે. અને તને કોઈ આંગળી ચીંધે કોઈ તુકારો દે ને તો મારા બાપમાં ફેર આવે. એટલી મારી બોલી છે રેકોર્ડિંગમાં. અરે મારામાં એવું સહજ નહીં. અમે બોલી ને એ અમે કરીને બતાવી, પણ તમારા સંસ્કાર હલકા હે ને એના કારણે તમે સોશિયલ મીડિયાની અંદર બોલો. પિન્ટુ હા પર, મેં તને ઘણા બધા ફોન કર્યા, મેસેજ મૂક્યા, તે મારો ફોન ના ઉપાડ્યો ને પછી મેં ગારું દીધી. પેલા મારી વાત સાંભળ, મારા રોજ 1000 થી 1200 ફોન આવે. એમાં મને શું ખબર કે તારો નંબર કયો હે? હવે એક કામ કર, આ નંબર સેવ કરી નાખ તું. એ તો મેં સ્ક્રીનશોટ પાડી લીધો. તું તારી ચિંતા ના કરીશ તું. ના હવે સેવ જ રાખજે. અને હું ગમે ત્યારે હવે તને ફોન કરીને એટલે 100% મારું ચેલેન્જ તને ગાર નહીં બોલું, ઈ નક્કી. પણ તું અત્યાર લગન બોલ્યો એનું શું?
ઈ તું જો મારી વાત સાંભળ, તું એનો વરઘોડો કઢાવે ને, હા વરઘોડો કઢાવે એટલે તારું ફૂલ આરતી સ્વાગત કરીને હું કહીશ કે આ પિન્ટુને ગાળું બોલ્યો ને એની હું માફી માગી હતી તારી, બરોબર? પણ વરઘોડો નીકળે તો બરોબર, કોઈ વાંધો નહીં, ચલો. અને વરઘોડો નહીં નીકળે તો પિન્ટુ પછી તું સ્વાગત કરીને એના વાહે બે બીજું હાલતે ટાળે તને દઈશ ચોખી ચોટ. અરે તું પેલા મારી વાત સાંભળ, આ સંસ્કાર જે હે ને એ હવે તમે ના બતાવતા, નકર આવા સંસ્કાર કોના હોય તો તમને ખબર પડે. અરે ભાઈ આમાં એવું છે, મારી વાત સાંભળ પિન્ટુ. બધાની હરખી, મારી વાત સાંભળ રાજુ, મારી વાત સાંભળ, બેન દીકરી હરખી, બધાની હરખી. મને ગાળી દેતા આવડે, તને આવડે, બરોબર? તારો મુદ્દો સાચો, પણ આમાં શું હે ભાઈ પિન્ટુ, તને એક વાત કરું. તારી સમાજના એક છોકરે એમ કીધું તું કે આહિર સમાજની માને આમ તેમ, શું કીધું તું? તું મારો સોશિયલ મીડિયા ની અંદર વિડીયો હે, હું કોઈ દિવસ સોશિયલ મીડિયા ની અંદર આખા સમાજ વિશે નહીં બોલ્યો. હા, જયરાજ લુખ્ખાનો મારો વિરોધ હે, હું 100% કહું. અને એનો વરઘોડો નીકળશે, તારામાં એક એવું રેકોર્ડિંગ હોય કે જ્યાં હું આહિર સમાજ વિશે બોલ્યો હોય તો મારા લાય, એક વિડીયો હોય તો મારા લાય. મારા સમાજ સાથે આ બે સમાજની લડાઈ છે જ નહીં. બરોબર, એવું હે ને? હા, આ બે સમાજની લડાઈ જ નહીં. રેડી જો મારે બે સમાજમાંથી એક સમાજનો વિરોધ નથી, મને એક જ વિરોધ પિન્ટુ તારો હે. તું વરઘોડો કઢાય તો મને કોઈ વિરોધ નથી, ને તું વરઘોડો ના કઢાવી શકે તારો ફૂલ વિરોધ. રેડી? ઓકે, રેડી, ડન. આ રેકોર્ડિંગ તું જ ગ્રુપમાં નાખી દેજે. અરે હું અભી હાલત ગ્રુપમાં મેલું છું, તારી એની ચિંતા ના કરીશ. પણ તારા સંસ્કાર શું હોય ને એ મેં કાલ જોઈ લીધું. ઈ તો ભાઈ જો સંસ્કારની ઓકાત હોય તો ગારું દેવાય પિન્ટુ. મને ગારું દેવી એટલે ઓકાત હોય જ દઈ શકે, બીજા જ ના દેવાય. ઓકાત તો હું તને ગાળું દઈ શકું, પણ અમારા સંસ્કાર તું ના દઈ શકે એનું કારણ તારાથી મારો ફોન નતો ઉપર, તો ફોન ઉપાડતે ફાટતી હતી, તું ગારું કરી દે. એટલે ફાટતી નહીં, અત્યારે તે મને હવારમાં ફોન કર્યો, મેં તારો ફોન ઉપાડ્યો ના ઉપાડ્યો, મેં તને શું કીધું? ના, મેં તને કાલ રાતે 2:30 વાગેથી પિન્ટુ હાભર 2:30 વાગે કોઈ જાગતું હોય, તારામાં એટલી બુદ્ધિ નહીં, 2:30 વાગે કોઈ રાતે જાગતું હોય? મેં મારું નક્કી જ હતું, 2:30 વાગે કર્યો, સવારે કર્યો ને આના પહેલા એક ફોન તે કાપ્યો તો કે નહીં મારો? કાપ્યો તો ને? માલિક આયા મહેમાન બેઠા હતા એટલે મને થોડી ખબર હતી કે તારો ફોન હે. બરોબર. પણ 808 નંબર આવે એટલે ખબર જ હોય ને કે આઈડી ઈ જ વાપરે છે. ના, એવી શું ખબર, મેં તારી આઈડી ને જોઈ ને, પણ તારા સંસ્કાર તું ના લે. ઈ ઠીક છે, હાલ પિન્ટુ તારે મારે વિરોધ છે. શૈલેષ મેર કોણ હે? જે મિત્ર જ છે. દે તે નંબર. હા, એ નંબર દે ને. હા, એનો નંબર તારા નાખું જ છું હું, તું તારા ના તમે તાર ચાલુ દઈ દે. ચાલુ આપણે એને કઈ બીજો નથી, આપણે એનાથી વાત કરી. હું તારામાં વોટ્સઅપ નો નંબર કરું, પણ તારા સંસ્કાર શું હોય ને એ બધાને દેખાડતો નહીં પાછો. ના એ સંસ્કાર તો ભાઈ કોઈ સમાજ વિશે જો ભાઈ ટાર્ગેટ કરતા હોય, વરઘોડાનું કેતા હોય તો ઓકાદ હોય દઈ શકે પિન્ટુ. બાકી તારી એટલી પાછું તને આજે તો પિન્ટુ તારી પિન્ટુ એટલી ઓકાદ નથી કે તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શકે. આ તને ખોલે આમ કહું હું. અને તમારો જો પિન્ટુ હાબર, પિન્ટુ ઓલો કોક તમારે ટાઈગર હે ને, ઈ ટાઈગર ને રાતે અમારા નવીને ગારું દીધી. નવીન ડોન બરારા ચોરાડ નો નવીન ડોન ટાઈગર ની માણી મિલ દીધી. પણ એમ નહીં, તમે જે વિડીયો ની વાત કરો છો ને એ અમારા એટલા હલકા સંસ્કાર નહીં. અમે સંસ્કાર હોય તો ના હોય ભાઈ, મુખ તો ખબર પડે. મારી વાત સાંભળ, યુદ્ધ જ કલ્યાણ અને જંગ, યુદ્ધ જ કલ્યાણ ને મામલો મેદાન. બાકી હું તને ખોલે આમાં રેકોર્ડિંગ માં કહું, તારી એટલી હસિયત નથી તું મારો વિડીયો બનાવીને ગારું દઈ શકે. ખાલી એક વાર નો બનાવ લે. અમારા સંસ્કારી નથી, સંસ્કાર નહીં તમારી, તમારી સાથે હે મારાથી. સોશિયલ મીડિયા ની અંદર ગાળી દેવી, કારણ કે સોશિયલ મીડિયા ની અંદર અમારી બેન દીકરી અમારો વિડીયો સાંભળતી હોય એટલે પિન્ટુ તારી ફાટે હે મારાથી ફાટે હે ને કે તું એક વિડીયો બનાવી મેલ ના ફાટતી હોય એટલે. અરે અમારા તમારા જેવા હલકા સંસ્કાર નથી. સંસ્કાર નહીં, તને ચેલેન્જ દઉં છું, એક મારો વિડીયો બનાવો ગારનો, ખાલી એક ગાર દેજે કે રાજુની માને આમ તેમ કરું અને તને હાથ દીમ ના ઉપાડી લઉં કેજે. અલ્યા તારે હે કશું ના થાય, હું તને કહું છું, પણ અમારા સંસ્કાર તારા જેવા. તારી પિન્ટુ તારી તાકાત હોય તો તું એકવાર એક ગારનો વિડીયો મૂક. અને મારી ઓકાત છે, હેસિયત છે, હું આયર છું ને અસલ આયર છું એટલે તને ગારું દીધી, પણ તું બેલી અસલ નથી. તારી ઓકાત શું હે ઈ મેં તારો વિડીયો નું જે અમને જોયું ને એ અમને માહિતી મળી ગઈ તારી વાકાત શું હોય.
એટલે અમને એ તો ખબર પડી ગઈ પણ અમારા સંસ્કાર અમને અમારા એ મા પણ બાપ મૂર્ખા તને હું આટલું ચેલેન્જ દઉં છું કે એક ગારનો વિડીયો બનાય, ખાલી એક ગારનો, બરોબર ને? કેમ થાય? ગાલની ક્યાં વાત છે? હું તને ખુલ્લે આમ કહું છું કે તારામાં તાકાત હોય ને તો હું મારું લોકેશન આલું, વિરંગામ રામ છાપરી મારું પ્રોપર લોકેશન 24 કલાક હું અહીંયા હોઉં, હું તને મન ભાવ તારે આવી જવાની શું છે? હા તો કાંઈ વાંધો નહીં, હાલ હું ઈ કાક ગોઠવું તારી ફેસ ટુ ફેસ મુલાકાત. રેડી? ઓકે, ફેસ ટુ ફેસ. પણ બાકી અમારા સંસ્કાર તારા જેવા સંસ્કાર હોય, સંસ્કાર ગયા માય. બાકી પિન્ટુ તારી ઓકાત હોય, તારી હેસિયત હોય, મારો એક વિડીયો બનાવજે, તને 7 દીમાં ઉપાડી લઉં. રાજુ આહિરનું ચેલેન્જ, જય દ્વારકાધીશ, જય આહિર સમાજ અને જય રાજાતાનો વરઘોડો ના નીકળે, ના નીકળે, ના નીકળે, અને જય રાજાતાનો વરઘોડો નીકળે તો એની માને જદ્દું મરી જાય. પણ તારા સંસ્કાર શું બોલે ઈ તે દેખાડી દીધા બચાઈને. અને પૂછો ને તાર હાલો તારાથી કાંઈ નહીં, કાંઈ મને એમ છે કે તું લારીમાં કપડા લઈને પહેરતો લાગે. ઈચ્છા પડે ને તારા મન ભાવ તારે તને આવી જવાની શું છે તું તારે. પણ જે સોશિયલ મીડિયાની અંદર તે ગાળી બોલી ને એ તારા સંસ્કાર શું હોય ને એ સંસ્કાર તને તે દેખાડ્યા. અને હાલો 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 સંસ્કાર એવા હે કે અમે પિન્ટુ કોઈની સોશિયલ મીડિયાની અંદર ગાળ્યું ના બોલે, કારણ કે એની અંદર અમારી પણ બેન દીકરી સાંભળતી હોય. અને તારા સંસ્કાર કેટલા હલકા હે ને એ તે દેખાડી દીધા. હાબર એ પિન્ટુ હાબર. હા મને તેમ કે કોક મળદ ભટકાશે પણ તું મળદ